આગળ વાત રાજકોટના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રહેતા રઘુવંશી પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। મળતી માહિતી મુજબ પરિવારના માતા પિતા અને પુત્રએ ઊંઘમાં જ્યારે દવા નાખી અને ટીકડી પીધા અને આ સાથે જ ઘટનાની જાણ થતાં પડોશીઓ તથા તાત્કાલિક પોલીસોને જાણ કરી અને યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્રણેય સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। જો કે સારવાર દરમિયાન સૌપ્રથમ સ્મિતા ખખરનું મોત નીપજ્યું અને ત્યારબાદ તેમના પતિ દિલીપ ખખરનું અને ત્યારબાદ પુત્ર નિશિત ખખરનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું। મૃતક દિલીપ ખખર પીડબ્લ્યુડીના વિભાગના નિવૃત્ત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે। એક જ પરિવારના 3 સભ્યોએ ઘઉંમાં જ્યારે ટીકડા નાખીને દવા પીને આત્મહત્યા કરી લીધી છે। સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। આ માહિતી મુજબ આર્થિક સંકળામણ સામે આવી છે। વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાનો પરિવાર સમાચાર મળ્યા છે। આ સાથે જો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા યુનિવર્સિટી પોલીસ તપાસ શરૂ કરી છે। સુમારે રાજકોટના સાધુ વાસવાણી રોડ પર એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આપણે દર્શી રહ્યા છો રાજકોટના સિવિલ હોસ્પિટલમાં કે આજે આજરોજ સાંજના સમયે રાજકોટનો જે સાધુ વાસવાણી રોડ વિસ્તાર છે તેમાં જે કહેવાય ખખર પરિવારના 3 વ્યક્તિ દ્વારા ઝેરી દવાના ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। જેમાં દિલીપભાઈ ખખર, તેનો પુત્ર નિશિત ખખર અને સ્મિતાબેન ખખરે કહેવાય આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જે કહેવાય કે આપઘાતની ઘટનામાં જે સ્મિતાબેન ખખર જે છે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જે બાદ જે કહેવાય કે તેના પુત્ર નિશિત ખખર અને તેના પતિ જે કહેવાય દિલીપભાઈ ખખર છે તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલના જે કહેવાય ઇમરજન્સી વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પણ કહેવાય કે થોડી સારવાર લીધા બાદ તેમનું પણ હાલ અત્યારે મોત નીપજ્યું છે। ત્યારે સમગ્ર મામલે જે કહેવાય અત્યારે મોતનું કારણ છે તે સામે નથી આવ્યું, પણ ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ એવી સામે આવી રહ્યું છે કે વ્યાજના 20 ચક્રમાં જે કહેવાય પરિવાર ફસાયો હતો અથવા આર્થિક સંકળામણ છે તે પણ બીજું કારણ તે સામે આવી રહ્યું છે। ત્યારે હાલ સમગ્ર મામલે અત્યારે જે કહેવાય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે એક જ પરિવારના 3 વ્યક્તિઓ દ્વારા જે આપઘાતની ઘટના કરવામાં આવી છે, જે ટીકડા ખાઈને આપઘાત કરવા મોતને વહાલું કરવામાં આવ્યું છે। ત્યારે હાલ અત્યારે સમાજમાં કહેવાય કે એક શોકની લાગણી જોવા મળી રહી છે। સમાજમાં પણ અત્યારે કે ન્યાયની માંગ ઉઠી છે। ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આમાં દૂધનું પાણીનું પાણી કરવા અત્યારે હાલ આગળ વાત કરીશું।